विद्यार्थी मित्रों फरीથી પાછા આપણે અધૂરા ચેપ્ટરમાં પ્રવેશ કરીએ છીએ। અગાઉ મારા આ ચેપ્ટરના 3 વિડિયો છે। એ વખતે આપણો કોર્સ ફિક્સ થયેલો નહોતો એટલે કેટલીક વસ્તુ ચલાવેલી છે પૈકીની કેટલીક કેન્સલ થયેલી છે, પણ મારો અનુભવ બોલે છે ત્યાં સુધી ગણિતમાં અને ભૂમિતિ જેવા વિષયોની અંદર વચ્ચેથી બે ટોપિક કાઢી નાખવા અને પછીના ટોપિક ભણવા બિલકુલ અશક્ય છે। ભલે પરીક્ષાનો મુદ્દો ન ગણીએ અને બનાવીએ ન તો ચાલે, પરીક્ષામાં પૂછીએ ન તો ચાલે, અથવા પરીક્ષામાં પૂછવું નહીં એ બરોબર છે, પણ એને સમજ્યા વગર આગળનો મુદ્દો સમજવો બિલકુલ અશક્ય છે અથવા તો ખૂબ જ મુશ્કેલ છે, શક્ય નથી। એટલે અભ્યાસક્રમની ઘટમાળ એવી છે કે મુદ્દો ભણવો પડે ખરો, નોલેજ અમારે તમને આપવાનું છે, પરીક્ષાનો મુદ્દો એને બનાવવાનો નથી। છેલ્લે આપણે આ જ ચેપ્ટરના વિડિયો નંબર 3 ની અંદર સ્વાધ્યાય 6.2 નો પહેલો અને બીજો દાખલો ભણેલો છે, અને એ સિવાયના 3 થી 10 દાખલા અભ્યાસક્રમ એવું બતાવે છે નવો કે એની અંદર જે રાઇડર છે આપણે લેવાની નથી। કદાચ જરૂરિયાત પડશે એ રાઇડરો આપણે લઈશું, પણ કેટલાક સ્વીકૃત પ્રમેય જેને કહેવાય કે સાબિતી વગરના પ્રમેય એને કેન્સલ કર્યા છે, પણ કન્ટેન્ટ ભણવા માટે તમારે એને જોવા પડે તો મારા થકી હું તમને એને સમજાવીશ। આપણે પ્રમેય 6.1 અને 6.2 એના આધાર ઉપર એક સૂત્ર તારવેલું છે। ત્રિકોણ ABC માં કોઈ રેખા L બે બાજુઓને અનુક્રમે D અને E માં છેદે છે અને L સમાંતર BC છે, તો આપણે આવું પરિણામ મેળવ્યું છે કે ભાઈ AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC। આ પરિણામ પ્રમેય નંબર 6.1 નું પરિણામ છે। આ પરિણામને આધારે આપણે સ્વાધ્યાય 6.2 માંથી પહેલો અને બીજા કેટલા દાખલા ગણ્યા, પહેલો અને બીજા, પણ મારે કહેવું છે કે આ પરિણામ ઉપર આધારિત બીજા બે પરિણામ છે જે ભવિષ્યમાં જરૂર પડે અને એ બે દાખલા ગણવામાં પણ ચાલી જાય છે। તો એ મેળવવા માટે સૌપ્રથમ ઉલટ પ્રમાણ કર્યું છે। ઉલટ પ્રમાણનો નિયમ એટલે આખા અને ફેરવવાના, એટલે અંશમાં જે હોય તે છેદમાં અને છેદમાં જે હોય તે અંશમાં લાવવું એને કહેવાય ઉલટ પ્રમાણનો નિયમ, એટલે આને ઉલટ પ્રમાણનો નિયમ। હવે ભૂમિતિમાં ક્યાંક ધોરણ 9 માં ભણ્યા છો કે સરખામાં સરખું ઉમેરીએ તો સરખા મળે, એટલે બંને બાજુ 1 ઉમેરીએ, DB ભાગ્યા હજુ ભૂલ થઈ છે, AB નહીં પણ AD, સોરી, DB ભાગ્યા DB ઉપર ગયું AD નીચે, EC ઉપર ગયું AE નીચે, એટલે DB ભાગ્યા AD વત્તા 1 બરાબર EC ભાગ્યા AE વત્તા 1। આ બાજુ +1 કરે તો આ બાજુ +1 કર્યા, સરખામાં સરખું ઉમેરે એટલે પરિણામ સરખું રહેશે। આનો આપણે લસા લઈએ તો DB વત્તા AD ભાગ્યા AD, આને ચોકડી ગુણાકાર અથવા લસા, આને અહીંયા ગુણીને છેદે ગુણે એ રીતે EC વત્તા AE, AE ગુણ્યા 1 ભાગ્યા AE, સમજાય છે? એટલે તમારે લખવું હોય તો લખાય એટલે લસા લેતો। હવે પરિસ્થિતિ જો DB વત્તા AD, આ DB અને AD નો સરવાળો કરીએ તો આપણને શું મળે છે? આખા AB મળે છે, તો AB ભાગ્યા AD થશે। એ જ રીતે EC વત્તા AE એનાથી મળે છે AC, અને નીચે થશે AE।
ફરીથી પાછો ઉલટ પ્રમાણ કરી દઈએ તો AD ભાગ્યા AB બરાબર AE ભાગ્યા AC ઉલટ પ્રમાણનું ઉદાહરણ તો એક પરિણામ એ મળ્યું કે ભાઈ AD ભાગ્યા DB AE ભાગ્યા AC આ પહેલું જે પરિણામ હતું એના ઉપરથી એક બીજું પરિણામ મળે છે AD ભાગ્યા AB બરાબર AE ભાગ્યા AC આવી રીતે પણ ગુણોત્તર સમપ્રમાણમાં જોવા મળશે હવે તમે જો AD ભાગ્યા DB નું ઉલટ પ્રમાણ કરીને આ પરિણામ મેળવ્યું કદાચ ઉલટ પ્રમાણ ના કરીએ અને આ ઉમેરવાની પ્રક્રિયા કરીને આગળ જઈએ તો બીજું પરિણામ મળે AD ભાગ્યા AB મળ્યું એની જગ્યાએ આ જ રીતે DB ભાગ્યા AB DB ભાગ્યા AB બરાબર EC ભાગ્યા AC આવું એક ત્રીજું પરિણામ પણ આપણને પ્રાપ્ત થઈ શકે એ ત્રણ પરિણામ થયા પરિણામ 1 પરિણામ 2 અને પરિણામ 3 અને આ ત્રણે ત્રણ પરિણામ ઉપરથી આધારિત ઓબ્જેક્ટિવ એટલે કે દાખલા આપણને ગમે ત્યારે ગમે તે ટેસ્ટમાં પૂછી શકાય તો ખૂબ ધ્યાનથી સમજી લેવાના છે નામ બદલાય ABC ત્રિકોણ D અને E બિંદુ સિવાય બીજા પણ કઈ નામ હોઈ શકે પણ ધ્યાનમાં રાખવાનું કે AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC એક પરિણામ બીજું AD ભાગ્યા AB બરાબર AE ભાગ્યા AC અને ત્રીજું DB ભાગ્યા AB બરાબર EC ભાગ્યા AC આ રીતે ત્રણ પરિણામ આધારિત આપણને દાખલાઓ એક્ઝામ્પલ ઓબ્જેક્ટિવ પૂછવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને હવે આપણે સ્વાધ્યાય 6.2 ની અંદર પહેલો અને બીજો દાખલો કર્યો છે કદાચ મારા ધ્યાનમાં રહી ગયો હોય પહેલો તો મને જબર ખબર છે તો બીજો ગણવા માટે આ ત્રણ સૂત્રોનો મેક્સિમમ ઉપયોગ થઈ શકે ભલે નામ બદલાતા હોય તો એ નામ બદલી અને તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે બાકીની જે ત્રીજાથી 10મા સુધીની જે રાઇડર છે અભ્યાસક્રમ એવું બોલે છે કે કરવાની નથી પણ મને જરૂરિયાત લાગશે તો હું કરાવીશ ક્યાંક જરૂર પડશે તો પણ એ પહેલા આપણે આગળ જવું છે ટોપિકમાં થિયરીની અંદર અને એ છે ત્રિકોણની સમરૂપતાની અથવા સમરૂપતાનો સિદ્ધાંત એટલે મતલબ કે બે ત્રિકોણ અથવા ત્રિકોણ સમરૂપ થવા માટેના જે નિયમો આગળ આપણે જોયા શરત જોઈ બે ત્રિકોણ વચ્ચેની આપેલી સંગતતા માટે અનુરૂપ ખૂણા સમપ્રમાણમાં તો ખૂણા સરખા અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો એ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે એવું કહેવાય એવી વ્યાખ્યા છે પણ એ સિવાય બીજી કેટલીક શરતો એટલે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત એને એમ કે સમરૂપતાની શરતો અન્ય શરતો અહીંયા શબ્દ મૂકું કે ત્રિકોણની સમરૂપતાની અન્ય શરતો એ કંઈ ખોટું નથી અને એ શરતોમાં સૌથી પહેલા પ્રમેય નંબર 6.3 આવે છે મિત્રો આ પ્રમેય સ્વીકૃત છે હું આગળ કહી ચૂક્યો છું કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સ્વીકૃત જે પરિણામને વિના સાબિતીએ સ્વીકારી લેવામાં આવે છે એ સિદ્ધાંત પ્રમેય સ્વીકૃત પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે આ સ્વીકૃત છે સાબિતી નથી અને કોર્સમાં એને દૂર કરવામાં પણ આવે છે પણ એને સમજ્યા વગર આગળ જવું ઘણું દુષ્કર છે અથવા તો તકલીફવાળું છે આની પ્રક્રિયા સમજીએ જો બે ત્રિકોણનો અનુરૂપ ખૂણાઓ સમાન
जो બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય ત્રિકોણ કેટલા આપ્યા છે બે એક ત્રિકોણના ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે માપમાં કેવા હોય સમાન હોય તો તેમની અનુરૂપ બાજુ હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય અને આથી તે બે ત્રિકોણ પરસ્પર સમરૂપ છે એમ કહેવાય એટલે શરત કઈ બે ત્રિકોણ વચ્ચેના અનુરૂપ ખૂણાઓ સમાન માની લઈએ કે ત્રિકોણ ABC છે અને બીજો ત્રિકોણ છે આપણી પાસે PQR અત્યાર સુધીની આપણી સમરૂપતાની જે શરત હતી એ હતી કે અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણ પણ હવે શરતમાં શું કહે છે કે ફક્ત ખૂણાઓ સમાન અનુરૂપ ખૂણાઓ ખૂણો A બરાબર ખૂણો P ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો શું અનુરૂપ બાજુના ગુણોત્તર પણ સમાન થાય જો અહીંયા તો આ શરત છે જો તો શું અનુરૂપ બાજુના ગુણોત્તર AB એની અનુરૂપ બાજુ PQ BC એની અનુરૂપ બાજુ QR અને AC એની અનુરૂપ બાજુ PR અનુરૂપ બાજુની જોડના ગુણોત્તર સમાન હોય એટલે વચ્ચે મારે શું મૂકવું પડે બરાબર હવે આવું થાય તો એ બે ત્રિકોણ કેવા છે સમરૂપ ત્રિકોણ છે એમ કહેવાય અને એટલે આવા પ્રમેયને આવી શરતને ખૂબ શરત તરીકે ઓળખવામાં આવે છે ખૂબ શરત મતલબ બે ત્રિકોણ વચ્ચેની સંલગ્નતા માટે એક ત્રિકોણના ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે સમાન વિદ્યાર્થી મિત્રો એટલે આપણે જે જોઈએ આ શરતનું નામ હતું ખૂબ શરત તો એ પ્રમેય હતું હવે એક વસ્તુ જોઈએ તમે કે બે ત્રિકોણ વચ્ચે એક ત્રિકોણના ત્રણેય ખૂણા બીજા ત્રિકોણના ત્રણેય ખૂણા સાથે સમાન છે તો એક ત્રિકોણની અનુરૂપ બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથેના ગુણોત્તર સમપ્રમાણ હોય આને ખૂબ શરત કહેવાય પણ એક ત્રિકોણના બે જ ખૂણા ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF હું ઉદાહરણથી સમજાવું તમને કે આ 50 છે અને આ 80 છે આ પણ 50 છે અને આ 80 છે હવે શું થશે કે ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો F શા માટે આવું તમે જાણો છો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય A વત્તા B વત્તા C બરાબર 180 D વત્તા E વત્તા F બરાબર 180 બંનેનો સરવાળો 180 એટલે આટલા બરાબર આટલા એક ફિક્સ છે ચલો એની જગ્યાએ 50 B ની જગ્યાએ 80 C ની જગ્યાએ C અહીંયા 50 વત્તા 80 વત્તા F ની જગ્યાએ F તો બંને બાજુની 50
આપણે એડ કર્યું. તાત્પર્ય કહેવાનું મારું શું છે કે બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણા સમાન હોય તો ત્રીજો અનુરૂપ ખૂણો ઓટોમેટિક સમાન થાય છે. બે ખૂણા સમાન હતા, ત્રીજો ખૂણો સમાન થાય છે. અને બંને ત્રિકોણમાં અનુરૂપ ખૂણા સમાન હોય તો આપણે શરત ભણ્યા કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં થાય છે. અહીંયા આપેલું આપણને છે કે એક ત્રિકોણના કોઈ બે ખૂણા, જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય, એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ સમરૂપ થાય. કેમ થાય? કારણ કે ત્રીજો ખૂણો આપમેળે સમરૂપ થાય છે, સમાન થાય છે. બે ખૂણા સમાન છે, ત્રીજો ખૂણો સમાન થાય છે અને ત્રણેય ખૂણા સમાન થઈ જાય તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં થાય એવો આપણે આગળ પ્રમેય ભણી ગયા છે. ખૂબ 6.7 જે હોય તે લગભગ 6.7 અને 6.3 અને 6.3 ને કારણે આ એક શરત પ્રમેય નથી, આનું નામ છે ફુક્કુ શરત. કઈ શરત? ફુક્કુ શરત. શું કહી શકાય? જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ બીજા ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓ સાથે સમાન હોય, ખૂણાઓને સાથે લખ્યા અથવા ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થાય અથવા તો છે અથવા તો તે બે ત્રિકોણને સમરૂપ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય રચના આપણે વાપરવાની છે, પણ શરત એ છે કે એક ત્રિકોણના બે ખૂણા અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓ સાથે સમાન હોય તો સમરૂપ કેમ થાય છે? કારણ કે ત્રીજો ખૂણો સમાન થાય છે. પરિણામ જોયું આપણે, એક ત્રિકોણના ત્રણ ખૂણા બીજા ત્રિકોણના ત્રણ ખૂણા સાથે સમાન હોય તો પરિણામ આપણે આગળ જોઈ ચૂક્યા છે. એ પ્રમાણે આ સંબંધતા સમરૂપ થાય અથવા આ બે ત્રિકોણ સમરૂપ થાય એવું આપણે કહી શકીએ. મિત્રો, આના પછી જેમ ત્રિકોણના એક ત્રિકોણના ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે એકરૂપ હોય અથવા સમાન હોય તો બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં આવે છે. આપણે બાપાવા શરત જોઈ છે. પેલામાં ખૂબ શરત એટલે ખૂણા સમાન, બાજુ એટલે બાજુ સમાન નહીં. જો બાજુઓ સમાન હોય તો એકરૂપતા થઈ જાય. બાજુઓ ગુણોત્તર સમપ્રમાણ એટલે એવું કહેવાય વ્યાખ્યાની અંદર અથવા પ્રમેય નંબર 6.4 પરીક્ષામાં પૂછવાનો મુદ્દો નથી, સાબિતી આપે નથી, પણ દાખલા તરીકે આપણે કામ લાગે. જો બે ત્રિકોણમાં અથવા બે શબ્દ વાપરો છો, જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય, જો બે ત્રિકોણમાં અલ્પવિરામ એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ ના સમપ્રમાણમાં હોય એટલે શું? એક ત્રિકોણની બાજુ એને અનુરૂપ બીજા ત્રિકોણની બાજુ એ બેનો ગુણોત્તર એ બધી બાજુઓના અનુરૂપ ગુણોત્તર સમપ્રમાણમાં હોય
છે એમ કહેવાય. ખૂબ શરતમાં શું? બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણ. આ ખૂબ શરત પ્રમેય નંબર 6.4 ભાગાવા શું? બે ત્રિકોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં અથવા તો બાજુઓ સમપ્રમાણમાં તો શું થાય? અનુરૂપ ખૂણા સમાન હોય અને એ બે ત્રિકોણ કેવા કહેવાય? સમરૂપ ત્રિકોણ છે એમ કહેવાય. તો મિત્રો આ હતી શરત સમરૂપતાની અને એને કહેવાશે શરત બા પ્રમેય નંબર 6.4. એટલે આપણે એને દાર્શનિક રીતે જોવું હોય તો ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ લઈએ છીએ આપણે DEF. તો જો શરત છે એમાં આવું થાય કે અનુરૂપ બાજુ AB એને અનુરૂપ DE, BC એને અનુરૂપ EF, AC એને અનુરૂપ છે DF અને એ અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોય? સમપ્રમાણ. એટલે આગળ જો ગુણોત્તર સમપ્રમાણ તો શું થાય? ખૂણો A બરાબર ખૂણો આનો B, ખૂણો B બરાબર ખૂણો E અને ખૂણો C તો બરાબર ખૂણો F. જો બાજુઓ સમપ્રમાણમાં ગુણોત્તર અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં ગુણોત્તર તો અનુરૂપ ખૂણાઓ કેવા થાય? સમાન. એટલે પ્રમેય નંબર 12. વિદ્યાર્થી મિત્રો પ્રમેય 6.4 પછી પ્રમેય 6.5 એ પણ સ્વીકૃત છે પણ એમાં થોડું કંઈક જુદું છે. જો કોઈ ત્રિકોણનો કોઈ એક ખૂણો બીજા કોઈ ત્રિકોણના એક ખૂણાને સમાન હોય એટલે કે ખૂણો A બરાબર ખૂણો D. ફરીથી જો કોઈ ત્રિકોણનો કોઈ એક ખૂણો બીજા ત્રિકોણના કોઈ એક ખૂણાને સમાન હોય તથા આ જે બે ખૂણા જે બાજુઓને અંતર્ગત છે, ખૂણો એ કઈ બે બાજુઓને અંતર્ગત છે? AB અને AC. ખૂણો D એ કઈ બે બાજુઓને અંતર્ગત છે? ખૂણો DE અને ખૂણો EF. જો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF નો ખૂણો A બરાબર ખૂણો D તથા આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે શું? AB ભાગ્યા DE બરાબર AC ભાગ્યા DF. અનુરૂપ બાજુઓ આ જે ખૂણા છે બંને જે બાજુઓને અંતર્ગત હોય એ બાજુઓ સમપ્રમાણમાં હોય તો આ બે ત્રિકોણમાં ખૂણો એકરૂપ અથવા સમાન અને એક ખૂણા જે બે બાજુઓને અંતર્ગત છે એ બે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF સમરૂપ છે. આ થયો પ્રમેય નંબર 6.5. તેની વ્યાખ્યા બહુ લખતો નથી લાંબુ પણ ફરીથી સાંભળી લો બરોબર. ચોપડીમાં છે જો કોઈ ત્રિકોણનો કોઈ એક ખૂણો બીજા કોઈ ત્રિકોણના કોઈ એક ખૂણાને સમાન હોય તેમજ તથા તે બે ખૂણા જે બે બાજુઓને અંતર્ગત હોય તે બે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે એમ કહેવાય. તો તે બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે એમ કહેવાય. આ થયો પ્રમેય નંબર 6.5. હવે આને આધાર
અંદર શું થાય? દાખલા તરીકે આપણી પાસે એક આવો ત્રિકોણ છે, ત્રિકોણ ABC, અને એમાં DE સમાંતર છે BC. તો બંનેમાં કોમન હોય એવો ખૂણો છે A. ત્રિકોણ ADE માં ખૂણો A, ત્રિકોણ ADE માં અને ત્રિકોણ ABC માં કોમન ખૂણો કયો? ખૂણો A બરાબર ખૂણો A. આ ખૂણો બંનેમાં કોમન. અનુરૂપ બાજુઓ સમપ્રમાણ. આની બાજુ AD, પેલાની બાજુ AD મોટાની, આની AD, આની AD, આની AE, આની AC. તો આપણે સરળ જોઈએ એ પ્રમાણે બે અલગ અલગ ત્રિકોણ જોઈએ આપણે અત્યારે એક આકૃતિમાં. આ બે ત્રિકોણ એમાં આ સમાંતર છે માટે આ ખૂણો અને આ ખૂણો પણ સમાન થશે. શા માટે? સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણ. અને જોડે નોમો મળીને આવે છે સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણ સમાન હોય છે. તો આ બે ખૂણા સમાન થયા. આ તો કોમન છે, સમાન છે. અને આગળ પડ્યા શરત ટૂંકું. એટલે એ બે ત્રિકોણ, કયા બે ત્રિકોણ? ત્રિકોણ ADE અને ત્રિકોણ ABC સમરૂપ છે. કઈ શરતથી કહી શકીએ આપણે? ટૂંકું શરતથી. અથવા અહીંયા જે કીધું એ પ્રમાણે કે આ જો સમાંતર હોય તો આ બે ખૂણો કોમન ખૂણો A બરાબર A, AD ભાગ્યા AB બરાબર AE ભાગ્યા AC. તો આ ત્રિકોણ બંને અનુરૂપ સમરૂપ થાય. એટલે સમરૂપ થાય છે એટલા માટે આના આધારે આપણે આગળ કેટલાક પરિણામ અને એક્ઝામ્પલ ગણવાના થશે. એ પછી નવા લેક્ચરમાં અને પછીના લેક્ચરમાં જોઈશું.